ગાઈસ અમારો આશ્રમ આવી ગયો છે. બધા ઉતરી ગયા છે. ચલો હવે જઈએ. હાય ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આવી ગયા છીએ અત્યારે અમે અયોધ્યાની અંદર. આ છે આપણો બધું સેટિંગ કર્યું છે. બધું સામાન, બધું મારો બેગ છે, લેપટોપ બેગ છે, કેમેરાની બેગ છે, બાપુ દાદાનો સામાન અને એકદમ આખું સળંગ અને આખી રૂમ છે. તમે જોઈ શકો છો. 2 જણા માટે, મારે દાદાની માટે વોશરૂમ છે. અને અહીંયા બી કોઈ છે નહીં. આ બધી રૂમનો બેક સાઈડ છે. બટ આટલી આ જગ્યા આપણને વાપરવા મળશે. આટલી જગ્યા છે અહીંયા, તો બધા વાપરી શકે. અહીંયા મિરર છે તો વિડીયો બનશે બોસ. તો તમને એક વસ્તુ દેખાડું. હવે તેમાં આમ તેમનું મનમાં ના થાય તો જોયું જ કરવું. જે ઘણી હશે હમણાં સુધી હતા. આ બહારનો વ્યૂ છે. જો એરિયા જોયું બહારથી દેખાતો હશે. એ જતા રહ્યા છે. આ લોકોથી બહુ 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 ધ્યાન રાખવું પડે. બહુ ડેન્જરસ છે આ બધા માકડા. એના છે ને ફોન આરા તરત બામી લે. એ ચીજ આવે છે મસ્ત કુલિંગ આવે છે. ચલો હવે નીચે જઈએ અને નીચે જઈને તમે એનો વ્યૂ બનાવું કે આપણો આશ્રમ કેવો છે, હોલ કેવો છે, નાસ્તો કરવાનું નાસ્તો કરી જોતા રહેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા. તો ચલો જઈએ નીચે અને આખા આશ્રમનો તમને વિઝિટ કરાવો. આખો આશ્રમ તમને ટૂર કરાવો. ક્લાસ પહોંચાડો. તમે જોઈ લીધું ફર્સ્ટ ઓફ ઓલ. હવે ડાયરેક્ટ જઈશું. સો ગાઈઝ, અત્યારે બધું નીચે તૈયારી ચાલતી હતી. બિકોઝ હમણાં બપોરે જમીને પછી વરઘોડો નીકળવાનો છે, પોથીયાત્રા નીકળવાની છે. તો એની તૈયારી ચાલતી હતી નીચે. અને બધા જમણવાર પછી બધા જવાના છે. તો મારે થોડુંક સેટઅપ કરવાનું છે. બપોર પછી વરઘોડો નીકળશે અને પછી મારે થોડીક તૈયારી પણ કરવાની છે. તો અત્યારે લેપટોપ લઈને બેઠો છું. તો સેટઅપ કરવાનું છે મારે લાઈવ સ્ટ્રીમિંગ માટેનું. તો થોડું સેટઅપ કરી લઈએ અને પછી તમને મળું ડાયરેક્ટ વરઘોડાની અંદર. અને જમવાનું પણ હવે કદાચ થઈ ગયું છે. તો ભજીયા છે, પછી લાપસી, ખાડા રાખીનું કંઈક સમથિંગ છે. તો હશે જે હશે આપણે ખાઈ લઈશું. જોરથી જમી લઈશું. જોરથી એટલે સારું એવું જમી લઈશું. જોરથી એટલે પેટ ભરીને જમી લઈશું સારું એવું. અને તૈયારી કરવાની છે. તો હવે મારું થોડુંક કામ છે, હું બતાવી દઉં અને પછી મળીએ આપણે દરેક વરઘોડાની અંદર. તો કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શ્રી રામ